નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાલામાં. તો આજે ગુજરાત પોલીસની નવી ભરતીને લઈને એક ખૂબ જ મોટું અપડેટ સામે આવ્યું છે. જો તમે ગુજરાત પોલીસની નવી ભરતીની રાહ જોઈ રહ્યા છો, તો આજનો વિડીયો તમારા માટે સૌથી મહત્વનો છે. આજે આપણે ચર્ચા કરીશું કે 25,600 ભરતીની ચર્ચા કેમ થઈ રહી છે, તેનું નોટિફિકેશન ક્યારે આવી શકે છે અને સૌથી મોટો પ્રશ્ન, શું 2026-27માં અત્યાર સુધીની સૌથી મોટી ભરતી જોવા મળશે? તો આજે હું તમને તમામ અપડેટ, સંભવિત ટાઈમલાઈન અને તૈયારી કેવી રીતે શરૂ કરવી તેની સંપૂર્ણ માહિતી આપીશ. એટલે વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું એવી એક મહત્વની વાત કહીશ જે દરેક ઉમેદવારોને જાણવી જરૂરી છે. કારણ કે આજે હું એવા મુદ્દાઓ બતાવીશ જે ઘણા ઉમેદવારને હજુ સુધી ખબર નથી. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, છેલ્લા થોડા દિવસોમાં ગુજરાત પોલીસની નવી ભરતીને લઈને ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. સમાચાર મુજબ રાજ્યમાં 25,600 જેટલી સીધી ભરતીની જરૂરિયાત અંગે ચર્ચા સામે આવી છે. પરંતુ એક વાત સ્પષ્ટ સમજી લો, હજુ સુધી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા નવી ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. એટલે સોશિયલ મીડિયા પર આવતી દરેક પોસ્ટને સાચી માની લેવી નહીં. ઓફિશિયલ માહિતી માટે હંમેશા ગુજરાત પોલીસની વેબસાઇટ અને આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો. જો હજી સુધી પણ તમે આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો હાલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરો. તો ચાલો શરૂ કરીએ. તો હાલમાં દિવ્ય ભાસ્કર અને સરકારના સૂત્રો અનુસાર નવી ભરતી આવી શકે છે અને ગુજરાત પોલીસમાં મોટી ભરતીની જાહેરાત અને 25,600 જગ્યાઓ પર ભરતીની યોજના. કુલ 2,109 કોન્સ્ટેબલ પોલીસ પોસ્ટની ભરતી, 32 નવી પોસ્ટો પણ ઉમેરાશે ગુજરાત પોલીસમાં, જેમ કે સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, ફોરેન્સિક વિભાગ. અને મોટી ભરતીની વિગતોની વાત કરીએ તો કુલ 25,600 કર્મચારીઓની ભરતી થશે. 2,109 કોન્સ્ટેબલની પોસ્ટ, 32 નવી પોસ્ટો પણ ઉમેરાશે. સાયબર ક્રાઇમ, નાર્કોટિક્સ, ફોરેન્સિક વિભાગ વગેરે. પીએસઆઈની ભરતી પણ આવી શકે છે, એસઆરપી, જેલ સિપાઈ વગેરે જેવી. તો ભરતી ક્યાં ક્યાં થશે અને ભરતી કઈ કઈ હશે, તો તેની વાત કરીએ તો પહેલી છે પોલીસ હેડક્વાર્ટરમાં. જેલ વિભાગમાં 14,283 જગ્યાઓ. સાયબર ક્રાઇમ, ફોરેન્સિક વિભાગ, નાર્કોટિક્સ વિભાગ, અન્ય યુનિટોમાં હથિયારી કોન્સ્ટેબલ, બિન હથિયારી, એસઆરપી, જેલ સિપાઈ, પીએસઆઈ, પાયલસ, પીએસઆઈ વગેરે જેવી ભરતી આવી શકે છે. અને સંભવિત વિભાજનમાં આપણે જોઈએ તો કુલ જેલ વિભાગમાં 14,283 જેટલી પોસ્ટો, કોન્સ્ટેબલમાં 2,109 અને 3,000 પ્લસ સાયબર ક્રાઇમમાં અને 3,200 પ્લસ અન્ય વિભાગમાં આવી શકે છે. અને આ ભરતી કેમ મહત્વની છે, તો તેની વાત કરીએ તો રાજ્યમાં પોલીસ ફોર્સ મજબૂત થશે તેના કારણે, નવી ભરતીના લીધે, અને સાયબર ક્રાઇમ અને હાઈટેક ગુનાઓ પર નિયંત્રણ થશે અને આધુનિક તપાસ અને ફોરેન્સિક સુવિધાઓ વધશે. નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનશે. યુવાનો માટે સૌથી મોટી સારી તક. અને તમને ખબર જ છે કે હમણાં અગાઉ હાઈકોર્ટની અંદર સરકારે એફિડેવિટ કરેલું કે રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં ગુજરાત પોલીસની મોટા પાયે ભરતી કરવા જઈ રહી છે. અને અગાઉ જ્યારે પીએસઆઈની નિમણૂક આપવાની હતી ત્યારે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ જણાવેલું કે સરકાર 2033 સુધીમાં કુલ 50,000 જેટલી ભરતી કરવાની યોજના બનાવી રહી છે. તો તમે વિચારી શકો છો કે ભરતી હવે આવી જશે, તો જે લોકો તૈયારી કરી રહ્યા છે તેથી પોતાની તૈયારી કન્ટિન્યુ રાખે, અને જે લોકો અન્ય કોઈ તૈયારી કરી રહ્યા છે તો તે પણ ગુજરાત પોલીસની તૈયારી શરૂ કરી દે, કારણ કે ભરતી ક્યારે આવશે તેનો કોઈને કોઈ અંદાજ હોતો નથી. અને જે લોકો કહે છે કે આ તારીખે આવશે, તો તેવું કોઈ હોતું નથી. ભરતી ગમે ત્યારે આવી શકે છે. તો હવે આપણે અંદાજે નોટિફિકેશન ક્યારે આવી શકે છે તેની વાત કરીએ તો કે હાલમાં કોઈ નોટિફિકેશન આવ્યું નથી, પરંતુ સંભવિત આગામી 2 થી 4 મહિનામાં ઓફિશિયલ જાહેરાત થશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે હાલમાં જે ગુજરાત પોલીસની કોન્સ્ટેબલની જે ભરતી પ્રક્રિયા ચાલુ છે તેમાં હજુ રીચેકિંગ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કટઓફ પણ આવેલ નથી, અને તે પણ આવશે પછી તેનું નિમણૂક ને બધું થશે, ફાઇનલ મેરિટ પડશે. ફાઇનલ મેરિટ પછી ભરતી આવવાની શક્યતા ખૂબ વધુ છે. તેને ધ્યાનમાં રાખીને પણ ભરતી આવી શકે છે. અને તમે જાણો છો કે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, અને હમણાં સરકારે જાહેરાત કરી કે 2030માં કોમનવેલ્થનું પણ અમદાવાદમાં સરકાર વિચારી રહી છે.
તેને ધ્યાનમાં રાખી પણ તેને ધ્યાનમાં રાખીને પણ મોટી ભરતીઓ આવી શકે છે. તો કઈ કઈ પોસ્ટો માટે કેટલી કેટલી જગ્યાઓ, તો તેની વાત કરીએ તો જેલ વિભાગમાં 283 જગ્યાઓ, કોન્સ્ટેબલમાં 2109, સાયબર ક્રાઇમમાં 3000+, ફોરેન્સિકમાં નાર્કોટિક્સમાં 3000+, અન્ય વિભાગમાં 3208 જગ્યાઓ. તો કોન્સ્ટેબલ SRP જ્યાં હજુ એની કોઈ માહિતી આવેલી નથી. SRP જે નથી હથિયારી કોન્સ્ટેબલ, તેની પણ માહિતી આવી શકે છે. અને જે લોકો તૈયારી કરી રહ્યા છો તો તેમને કન્ફ્યુઝન હોય છે કે તૈયારી કઈ રીતે કરવી. તો સૌ પ્રથમ ઉમેદવારે સિલેબસ સમજવો જોઈએ અને ટોપિક વાઇઝ અભ્યાસ કરવો જોઈએ, અને અગાઉ જે પ્રશ્નો જે પેપર લેવડાવ્યા હોય તો તેને સોલ્વ કરવો જોઈએ, અને તેમાંથી તેમણે સમજવું જોઈએ કે કયા પ્રશ્નો અવારનવાર ભરતી બોર્ડ પૂછે છે અને કયો ટોપિક વધારે પૂછવામાં આવે છે. અને ટાઈમ મેનેજમેન્ટ પર ખૂબ ધ્યાન આપવું જોઈએ, કારણ કે ઉમેદવારો એક્ઝામ ટાઈમ મેનેજમેન્ટમાં ખૂબ એમને ટાઈમ ખૂટતો હોય છે. ફિઝિકલ તૈયારીથી આજેથી શરૂ કરી દો. અને જે લોકો હાલમાં ગુજરાત પોલીસની જેમણે અગાઉ લેવાયેલી એક્ઝામમાં જેમનું ઓછા માર્ક થતા હોય તો તે લોકો પોતાની તૈયારી શરૂ કરી દે. અને જે લોકો હાલમાં 12 પાસ થયા હોય અને હાલમાં જે 12મામાં ભણી રહ્યા હોય તે પણ વિદ્યાર્થીઓ પોતાની તૈયારી શરૂ કરી શકે છે, કારણ કે તેમને પણ આ ભરતીમાં ખૂબ મોટો લાભ થશે. એવા કેટલાય ઉમેદવારો છે કે જેમને આ ભરતીમાં આવેલું પણ તેમના માર્ક ઓછા થતા હોય છે, અને ઉમેદવારો ઘણી ભૂલ કરે છે. ત્યારે વધારે પ્રશ્નો ટીક કરવામાં પોતાના નેગેટિવ માર્કિંગ થાય છે અને તેમના માર્ક ખૂબ નેગેટિવ થતા હોય છે. તેના કારણે પણ તેમના માર્ક થતા નથી. તે ઉમેદવારે ધ્યાન રાખવું જોઈએ, અને હવે જે આવનારી ભરતીમાં તેમને શું તે ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભૂલો ના કરવી જોઈએ તેનું પણ વિશ્લેષણ કરવું જોઈએ. અને તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે તમે જાણો છો કે પાણી આવે તેની પહેલા પાળ બાંધી દેવી જોઈએ. તો તમને એ બધી ખબર જ હશે. અને હજુ પણ તમને કઈ મૂંઝવણ હોય કે કોઈ ભરતી બાબતે, તો તમે આપણી આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી શકો છો. અને તમને આ ભરતી ક્યારે આવશે, તો તેની સત્તાવાર માહિતી ક્યારે મળશે, તો તેની ક્યાંથી મળશે, તો તેની વાત કરીએ તો ગુજરાત પોલીસની ઓફિશિયલ વેબસાઇટ, સમાચાર પત્રો, દિવ્ય ભાસ્કર, સંદેશ વગેરે, સરકાર પ્રેસ નોટ, અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાળામાં તમને તરત જ અપડેટ મળી જશે. તો હજુ સુધી જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો. તો આપણે છેલ્લી વાત કરીએ કે 25,600 જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત યુવાનો માટે સુવર્ણ તક છે. તો તૈયારી આજથી શરૂ કરી દો. સફળતા તમારી રાહ જુએ છે. તો હજુ સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી પણ શેર કરો. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. અને આવી જ દરેક ઓફિશિયલ ગુજરાત પોલીસની અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત પોલીસ કી પાઠશાળા સાથે જોડાયેલા રહો. જય હિન્દ, જય ભારત.